માર્ગની બાજુમાં ઉભેલા 3 યુવકોને કારે અડફેટે લીધા। વાવડી ખુર્દ ગામ નજીક હોટેલ ચામુંડા પાસે અકસ્માત થયો। અકસ્માતમાં બાઇક સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા। અકસ્માતમાં દરુણિયા ગામના 2 અને બેટિયા ગામના 1 યુવકનું ઘટના સ્થળે મોત થયું। તમામ મૃતદેહોને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કાર ચાલક મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા રાજેશ જોશી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજેશ, પૂરી વિગત। ગોધરાનું વાવડી ખુર્દ છે, ત્યાં અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી। 3 યુવકો બાઇક લઈને રોડની સાઈડમાં ઉભા હતા। દરમિયાન પૂર ઝડપે જઈ રહેલા કાર સવારે બાઇકને અડફેટે લીધી હતી અને ફંગોળ્યા હતા। દરમિયાન 3 જે યુવકો હતા, દરુણિયા ગામના 2 અને બેટિયા ગામનો 1 યુવક હતો, તેનો ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું। જોકે અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ અત્યારે જે મૃતદેહો છે તેને પીએમ માટે ગોધરા સારવાર હેઠળ ખસેડવામાં આવે છે। પોલીસ દ્વારા હાલ સમગ્ર અકસ્માતની ઘટના અંગેની તપાસ હાલ વધુ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર। સમાચારમાં વાત હવે બનાસકાંઠાની કરીએ। દાંતામાં બેકાબુ કારે અકસ્માત સર્જ્યો। પૂરપાટ ઝડપે આવતી કાર ચાની નાની દુકાનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 1નું મોત થયું, 7 થી વધુ લોકો ઘાયલ। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। દાંતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। તો જે ઇજાગ્રસ્તો છે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। આજે અકસ્માત થયો છે, તેમાં 1નું મોત થયું છે અને 7 થી વધુ લોકો ઘાયલ થયા। બેફામ કાર ચાની નાની દુકાનમાં ઘૂસી ગઈ। સમાચારમાં વાત હવે રાજકોટની। ગોંડલ ચોકડી વિસ્તારમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના વધુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ફૂટેજમાં જોવા મળે છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। ત્યારબાદ કાર રોડની બીજી તરફ વળી જઈ સામેથી આવી રહેલી ઇકો કાર સાથે જોરદાર અથડાઈ હતી। આ અકસ્માત 4 મીના રોજ બપોરે અંદાજે 2 વાગે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ટાટા શોરૂમ નજીક બન્યો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે એક જ પરિવારના 2 સગા ભાઈઓના મોત નીપજ્યા। જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ગીતાબેન પાટોડિયાનું સારવાર દરમિયાન 5 દિવસ બાદ મોત થયું। રાજસ્થાનમાં બેફામ રફતારનો કેર સીસીટીવીમાં કેદ થયો છે। ઝુંઝુનુ જિલ્લાના ગોડાગૌરજી શહેરના એક રાહદારીને બેફામ બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી। અકસ્માત બાદ બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી। રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવતા બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી। સમાચારમાં વાત હવે સુરતથી કરીએ। સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને ગુનાખોરીનું ગૌરવ ગાન કરતી રીલ્સ બનાવનારા તત્વો સામે સુરત પોલીસે લાલાગ। ભાટીનાના શિવરાજસિંહ ઝાલા જેલમાંથી બહાર આવતાની સાથે સોશિયલ મીડિયા પર ભાઈગીરી બતાવતા જતા ફરી એકવાર પોલીસ સકંજામાં આવ્યો। રીલ્સમાં જે પોતાને કિંગ ગણાવતો હતો તે પોલીસની પકડમાં આવતા જ ધ્રુજવા લાગ્યો। પોલીસે આરોપીના સીન સપાટા ઉતાર્યા અને કાન પકડાવી માફી માંગી। તો રીલ્સમાં કિંગ બનતો આરોપી પોલીસ સામે લાચાર બની ગયો અને કાન પકડીને માફી પણ માંગી। આપને જણાવી દઈએ કે પોલીસે કાન પકડાવી આરોપી પાસે માફી મંગાવી હોવાની વિગતો છે। જે રીલ્સ બાજો છે, જે ભાઈગીરી કરતા તત્વો છે, તેની સામે પોલીસે લાલાક કરી છે। આપને જણાવી દઈએ કે રીલ્સમાં કિંગ બનતો આરોપી પોલીસ સામે આવતા ધ્રુજવા લાગ્યો હતો અને પોલીસે કાન પકડાવીને માફી મંગાવી। રીલ નહીં બનાવીશ, આજ પછી લુખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરું, આની હું માફી માંગુ છું। રીલ નહીં બનાવીશ, આજ પછી લુખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરું, આની હું માફી માંગુ છું। તો ભાઈગીરી અહીંયા ભારે પડી છે। પહેલાનો અમે આપને વિડીયો બતાવી રહ્યા છે કે જ્યાં ભાઈગીરી કરવામાં આવી, સીન સપાટા કરવામાં આવ્યા, પરંતુ આ વિડીયો પોલીસના ધ્યાનમાં આવ્યો અને તે બાદ જે કાર્યવાહી થઈ તે આપની સામે છે। જે શાન છે તે ઠેકાણે લાવવામાં આવી છે, જે ભાઈગીરી કરવામાં આવી છે તેને ઉતારી દેવામાં આવી છે। પોલીસે લાલાક કરી છે અને કાન પકડાવીને માફી મંગાવી। તો
તો રીલ્સમાં કિંગ બનતો આરોપી પોલીસ સામે રીતસર ધ્રુજવા લાગ્યો હતો. બે હાથ જોડીને કાન પકડીને માફી માંગી હતી. ભાટીનાનો શિવરાજસિંહ ઝાલા ફરી પોલીસ સકંજામાં આવી ગયો. જેલમાંથી છૂટ્યા બાદ તેને ભાઈગીરી કરવા માટે રીલ્સ બનાવી હતી, પરંતુ એ રીલ્સ ભારે પડી ગઈ. સમાચારમાં આગળ વધીએ. નર્મદા જિલ્લામાં ભાજપની મનોમંથન બેઠકમાં મનસુખ વસાવાએ જિલ્લા સંગઠન પર આકરા પ્રહાર કર્યા. જો કે 24 જ કલાકમાં નેતાજીના સૂર બદલાયા છે. મનસુખ વસાવાએ પોતાના નિવેદનો ફેરવી તોડતા જણાવ્યું કે અર્જુનભાઈ ખૂબ પરિપક્વ માણસ છે. ત્યારે જોઈએ મનસુખભાઈનું પહેલા શું નિવેદન હતું અને પછી તેઓએ પોતાનું નિવેદન ફેરવી તોડ્યું. કઠપુતળી જેવો અર્જુનભાઈ પ્રભારી છે, મુઠ્ઠી તલવાર વાળો પ્રભારી. હું તો જે મને અનુભવ છે પ્રકાર બોલું ને ભાઈ, મને જે અનુભવ થયો તે પ્રકાર હું બોલું. મેં નામ પણ કઈ રીતના અર્જુન પડી ગયું મને ખબર નથી પડતી. અર્જુનભાઈ બહુ પરિપક્વ વ્યક્તિ છે, સારા વ્યક્તિ છે, સંગઠક, સારો સંગઠક છે ને એને પોતે એકલાય મહેનત કરી છે. તાલુકાની સીટમાં એ જાતે એકલા ગયા છે. સારા વ્યક્તિ છે. એ થોડું મારાથી વધુ બોલાઈ ગયું છે, એના માટે એ મારે ઘરે નહીં બોલવું, પણ ગુસ્સો હતો મને. નર્મદા જિલ્લાની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપની હાર બાદ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટી પર આક્ષેપો કર્યા છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, ચેતર વસાવા સામે મનસુખ વસાવા એકલા જ લડે છે. પ્રદેશ કે જિલ્લાના નેતાઓ લડવા માટે આવતા નથી. પાર્ટીની મહત્વની બેઠકોમાં મને બોલાવવામાં આવતો નથી. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મને બોલાવાયો નથી. હું સાચું કહું છું એટલા માટે બોલાવાતો ન હોવાનો આક્ષેપ કર્યો. ત્યારે હાલ તો સાંસદ મનસુખ વસાવા પોતાની પાર્ટીના નેતાઓ પર આક્ષેપોથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે ચૈતર વસાવાની સામે મનસુખ વસાવા લડે છે. ચૈતર વસાવાની સામે લડવું હોય તો બીજું કોઈ નથી આવતા. પ્રદેશના નેતા પણ નથી આવતા કે જિલ્લાના કોઈ નેતા પણ નથી આવતા. મનસુખ વસાવા એકલા ચૈતરની સામે લડે છે. અને જ્યારે પાર્ટીમાં કોઈ મહત્વની બેઠકો હોય, આજે પાર્લામેન્ટરી બોર્ડમાં મને ઉપસ્થિત ગેરહાજર રાખ્યું, શું કારણ ભાઈ? હું સાચી વાત કહું એટલે. સમાચારમાં આગળ વધીએ. પીએમ આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવશે. મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવમાં ભાગ લેશે. એર શો અને રોડ શો સહિત વિવિધ કાર્યક્રમોનું જે રિહર્સલ છે તે પૂર્ણ થયું છે. 11 તીર્થોના જળથી પૂજન કરી મંદિરના શિખર પર વિશેષ અભિષેક કરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ પધારી રહ્યા છે. ખાસ કરીને સોમનાથ મંદિર કે જેમના નિર્માણના આવતીકાલે 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, તેમના ભાગરૂપે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ સોમનાથ પધારી રહ્યા છે. ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ અને તૈયારીઓ છે તે પૂરજોશથી ચાલી રહી છે. જ્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આ જે સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સભાની અંદર હજારોની સંખ્યામાં જનમેદની છે તેમને સંબોધશે. ત્યારે તેમના ભાગરૂપે આ 3 ડોમ છે તેમને તૈયાર કરવામાં આવ્યા છે અને આ 3 ડોમ અલગ અલગ પ્રકારના 25,000ની ક્ષમતા ધરાવતા ડોમ છે અને આ મેદાનની અંદર અંદાજે 60,000 જેટલા લોકો છે તેઓ સમાઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ 1.5 કિલોમીટર લાંબો રોડ શો છે તે પણ યોજવાના છે. તેમનું પણ વહેલી સવારે એસઓજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે સોમનાથ મંદિર છે કે તેમના ઉપર પુષ્પ વર્ષા છે તે પણ કરવામાં આવશે અને તેમના ભાગરૂપે પણ કહી શકાય કે આજે હાલ જ અત્યારે જ હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સૂર્ય કિરણ દ્વારા જે કહી શકાય કે એરફોર્સ દ્વારા સૂર્ય કિરણ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં સોમનાથ ખાતે પધારી રહ્યા છે અને સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સોમનાથ મંદિર અને તેમની આસપાસનો જે વિસ્તાર છે તેમને કડક સુરક્ષા બંદોબસ્તથી સજ્જ કરવામાં આવ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સમાચારમાં આગળ વધીએ. ગાંધીનગર એસટી ડેપોમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શહેરી તેમજ ગ્રામ્ય રૂટોમાં બસોની સંખ્યા વધારવા સાથે એસી, સ્લીપર કોચ અને લોકલ પાસ જેવી સુવિધાઓના કારણે છેલ્લા સમયમાં આશરે મુસાફરોએ એસટી બસ સેવાનો લાભ લીધો. ગાંધીનગર એસટી બસોએ આપને જણાવી દઈએ કે જ્યાં
ઘણા કિલોમીટરનું સંચાલન કરતા અંદાજે 311.57 કરોડની આવક નોંધાવી છે. મુસાફરો માટે અપડાઉન પાસ, વિદ્યાર્થી પાસ અને કન્યા મફત પાસ જેવી યોજનાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે, જેના કારણે સામાન્ય લોકોમાં એસટી મુસાફરી પ્રત્યે વિશ્વાસ અને વલણ વધ્યું છે. બીજી તરફ ગાંધીનગર ડેપોમાં 5 ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસો શરૂ થતા ગિફ્ટ સિટી અને સરખેજ તરફથી આવનારા મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો. ઉનાળાની રજાઓને પગલે સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક યાત્રાધામો માટેની બસોમાં પણ ભારે માંગ જોવા મળી રહી છે અને સ્લીપર કોચ બસોની બુકિંગ હાલ વેટિંગ સુધી પહોંચી ગઈ છે. ગત વર્ષે 31 કરોડ 15 લાખની માતબર આવક મેળવવામાં આવી છે, જેમાં 8,53,000 જેટલા મુસાફરોએ આ સંચાલનનો લાભ લીધેલો છે. વધુમાં ગાંધીનગર ડેપો દ્વારા ડબલ ડેકર એસી બસનું પણ સંચાલન કરવામાં આવે છે, જેનું સંચાલન ગાંધીનગરથી સરખેજ અને ગાંધીનગરથી ગિફ્ટ સિટી આ સર્વિસમાં પણ મેક્સિમમ મુસાફરો, વધુમાં વધુ મુસાફરો આ સર્વિસનો લાભ મેળવી રહ્યા છે. અને મહત્વના સમાચાર, ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. વિઠ્ઠલવાડી વિસ્તારમાં આધેડ વીરભદ્રસિંહ ગોહિલ પર છરીથી હુમલો થયો. આધેડે ગાડી સરખી ચાલવાનું કહેતા હુમલો કરાયાનો આક્ષેપ. જાહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા માર મારતો વિડીયો સામે આવ્યો. ઘાયલને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડાયા. તો અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નીતિન, પૂરી વિગત. ચોક્કસ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં જે તત્વો છે જે તેમને કોઈ સ્ટોપ નથી રહ્યો પોલીસનો, અને નાની મોટી ઘટનાઓ છે તે રોજ બેરોજ છે તે સામે આવતી હોય છે. ત્યારે ફરી એક ગત મોડી રાત્રિએ ગઈકાલે એક આધેડ પર હુમલો થયો છે અને અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હથિયારો દ્વારા તેમને પેટના ભાગ પર હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સામાન્ય જે ચલાવવા બાબતની વાતને લઈ અને આ શખ્સોએ આધેડ પર હુમલો કર્યો છે. હુમલાને લઈ અને આ પણ એક અનેક એવા સવાલો સામે આવી રહ્યા છે કે જ્યારે શહેરના પોલીસ ચોકીના વિસ્તારો હોય છે, સિટી ડીવાયએસપીના તાબામાં આવતા તમામ પોલીસ સ્ટેશનો હોય છે, ત્યાં આવી પરિસ્થિતિ હોય તો જિલ્લાની શું પરિસ્થિતિ હોય? ચોક્કસ કહી શકાય કે જે વીરભદ્ર ગોળી છે જે આજે તેઓને વધુ સારવાર છે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં અત્યારે તેમની હાલત છે તે સ્ટેબલ છે. જી બિલકુલ, આભાર. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ. અમદાવાદમાં પોલીસી દાદાગીરીનો આક્ષેપ. કિશોરને પોલીસ કર્મીએ લાફો માર્યાનો આક્ષેપ. પોલીસી દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયો વાસણા વિસ્તારનો હોવાની ચર્ચા. આરોપ છે કે બે કિશોર ગાર્ડનમાં રાત્રે ગયા હોવાથી પોલીસે પીસીઆર ગાડીના જવાને કિશોરને બહાર કાઢી લાફો માર્યો હતો, જે બાદ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ પોલીસી દાદાગીરીનો આક્ષેપ કર્યો છે. કિશોરના પરિવારજનો સભ્યોનો ફોન લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપી રહ્યા છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું. પંચમહાલ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જંગલ વિસ્તારમાં આવેલા કુદરતી પાણીના સ્ત્રોતો સુકાઈ જતા વન્યજીવો પાણી અને ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ આવવા લાગ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને ઘોગંબા તાલુકાના જંગલને અડીને આવેલા ગામોમાં અગાઉ વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજગઢ વન વિભાગ દ્વારા વન્યજીવોને જંગલમાં જ પીવાનું પાણી મળી રહે તે માટે ખાસ આયોજન હાથ ધરાયું. કુદરતી જળસ્ત્રોત ઉપરાંત કૃત્રિમ જળસ્ત્રોત તરીકે ખાસ ડિઝાઇનવાળી પાણીની કુંડીઓ બનાવવામાં આવી, જેમાં ટેન્કર, હેડપંપ અને પવનચક્કી મારફતે પાણી ભરવામાં આવે છે. રાજગઢ વન વિસ્તારમાં આશરે 9,400 હેક્ટર વિસ્તારમાં 8 જેટલી પાણીની કુંડીઓ તૈયાર કરવામાં આવી અને તમામ જળસ્ત્રોતનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું. વન વિભાગના આ પ્રયાસે સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સરાહના મળી રહી છે. અમારા રાજગઢ કાર્ય વિસ્તારમાં કુલ અલગ અલગ જગ્યા પર પાણીના વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે, જેનો મુખ્ય હેતુ એ છે કે આવી કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીને પાણી માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. જો વન્ય પ્રાણીને સુવિધા ઉપલબ્ધ ન કરવામાં આવે તો વન્ય પ્રાણી પાણીની શોધખોળ માટે અન્ય ઘરના રહેણાંક વિસ્તારમાં જઈ અને માનવ ઈજા, માનવ મૃત્યુ તેમજ માલઢોર ઉપર હુમલાના બનાવો બનતા હોય છે, જેને અટકાવવા માટે સરકારશ્રીના નિયમો મુજબ અલગ અલગ જગ્યા પર વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે. અત્યારે વન વિભાગની અંદર પાણી માટે સુવિધા કરી છે, એટલે ખેતી માટે અમને પેલો ત્રાસ બહુ હતો કે વન્ય પ્રાણી કે રોજ છે, નીલગાય છે, બધું પાંદડા, વાઘ એ બધું બહાર વધારે આપતો હતો. અત્યારે એટલે બધું નથી કે તકલીફ અમને. અત્યારે વન વિભાગ દ્વારા અહીંયા પાણીની સગવડ કરી છે, એટલે જનાવર હવે બહાર નથી આવતા અને પાણી અંદર પી લે છે.
પહેલા બહુ અમારું ઘર નજીક એટલે જંગલ નજીક એટલે બહાર નીકળાતું નતું. અત્યારે પાણીની સુવિધા અંદર છે એટલે જનાવરો બધા અંદર રહે છે. પંચમહાલ જિલ્લામાં અંદાજિત 15,000 હેક્ટર કરતા વધુ જંગલ વિસ્તાર આવેલો છે અને આ જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. વન્ય પ્રાણીઓની સગવડ માટે વન વિભાગ દ્વારા ચિંતા કરવામાં આવી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, જેને લઈને જે વન્ય પ્રાણીઓ છે એ શિકારની શોધ માટે રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતા હોય છે અને ત્યાં માનવ પર હુમલા કરતા હોય છે, પશુ પર હુમલા કરતા હોય છે. આ જ બાબતની વન વિભાગ દ્વારા ચિંતા કરવામાં આવી છે અને વન વિસ્તારમાં પાણીની કુંડીઓ મૂકવામાં આવી છે. આપની સીધા દ્રશ્ય બતાવીશ, આપ જોઈ શકો છો. જ્યાં જ્યાં પવનચક્કીની જરૂરિયાત છે ત્યાં પવનચક્કી ઊભી કરવામાં આવી છે, જ્યાં હેન્ડપંપની સગવડ છે ત્યાં હેન્ડપંપ ઊભા કરવામાં આવ્યા છે. સાથે જ ટ્રેક્ટર વડે પણ પાણી ટેન્કરથી ભરવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. વનકર્મીઓ જે સતત વન્ય પ્રાણીઓ છે તેની ચિંતા કરતા હોય છે અને પોતે અહીંયા સ્ટાફ દ્વારા હેન્ડપંપની જે આ કુંડીઓ હેન્ડપંપ મારફતે પાણીની કુંડીઓ છે તે ભરવામાં આવતી હોય છે. નિત્યક્રમ પ્રમાણે આ પ્રકારે જ વન વિભાગના જે કર્મચારીઓ છે એ મહિલા કર્મચારી હોય કે પછી અન્ય કર્મચારી હોય, પણ વન વિભાગના કર્મચારીઓ સતત અહીંયા જે પ્રાણીઓ છે તેઓને પાણી મળી રહે પૂરતું ઉનાળામાં અને પાણી માટે દર દર ભટકવું ના પડે જેની ચિંતા કરતા હોય છે. પંચમહાલ જિલ્લાની વાત કરવામાં તો પંચમહાલ જિલ્લામાં ખાસ ઘોગંબા, રાજગઢ રેન્જ, સાથે સાથે ગોધરા રેન્જ અને જાંબુઘોડા વન્ય વિસ્તારમાં આ પ્રકારની જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે. 50 થી વધુ જે પાણીના સ્પોટ ઊભા કરવામાં આવે છે, જેથી પશુઓને જંગલ વિસ્તારમાં જ વન વિસ્તારમાં જ પાણી મળી રહેતું હોય છે અને પાણી મળતા જ વન્ય પ્રાણીઓને ખોરાકની સાથે સાથે અહીંયા પાણી મળી રહેતું હોવાથી ખોરાકની શોધમાં દર દર ભટકવું પડતું નથી, જેથી અહીંના જે સ્થાનિકો છે, અહીંના રહીશો છે તેઓ હાલ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે અને શાંતિથી પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યા છે. સાથે જ પોતાના ઉપર અન્ય પ્રાણીઓના હુમલા થવાની જે દહેશત હતી તેમાંથી આંશિક રાહત અનુભવી રહ્યા હોય એ પ્રકારનું હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. બાકરોલથી સનાથલ જવાના રોડ પરથી પોલીસે અંદાજે 1.01 કરોડની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. કુલ 9,624 નંગ દારૂ અને બિયરની બોટલો કબજે કરાઈ. પંજાબથી ગુજરાતમાં જથ્થો લાવવામાં આવતો હતો. કાર્ટૂન બોક્સની આડમાં હેરાફેરી થતી હતી. પોલીસે વક્તારામ બેનીવાલ નામના આરોપીની ધરપકડ કરી. જૂનાગઢ જિલ્લાના વિખ્યાત સાસણગીર અને પર્યટન વિકાસ અને સ્થાનિક રોજગારીને કેન્દ્રમાં રાખી મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ. બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિત સાંસદો, ધારાસભ્યો અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ગીરના પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા હોટલ અને હોમ સ્ટે સંચાલકો, માલધારીઓ, જીપ્સી ડ્રાઈવરો અને ગાઈડ સાથે સીધી ચર્ચા કરી તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળવામાં આવ્યા. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગીરના સિંહોનું સંરક્ષણ જેટલું મહત્વનું છે એટલું જ સ્થાનિક લોકોની રોજીરોટી જાળવવી પણ સરકારની પ્રાથમિકતા છે. બેઠક દરમિયાન પરમિશન પ્રક્રિયા સરળ બનાવવી, વહીવટી મુશ્કેલી દૂર કરવી તેમજ પ્રવાસન સુવિધામાં વધારો કરવા મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે સ્થાનિક યુવાનોને વધુ રોજગારીની તકો મળે અને પ્રવાસીઓને વધુ સારો અનુભવ મળે તે માટે સરકાર અસરકારક નિર્ણય લેશે તેવી ખાતરી પણ વ્યક્ત કરવામાં આવી. ખાસ કરીને જે વેલ્યુ ટુરિઝમ અહીંયા વધારે આવે, વિદેશના યાત્રીઓ આવે છે, રાજ્ય બહારના યાત્રીઓ આવે છે, એની સુવિધાઓ કેવી રીતે મળે અને આપણી વન્ય સૃષ્ટિ માટે એ લોકોને આપણો સંદેશો ત્યાં સુધી કેવી રીતે પહોંચે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે અને એ બાબતે અમે આગળ અધિકારીઓની ટીમ બનાવીને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ પણ કરીશું. વિશ્વવિખ્યાત ગીર નેશનલ પાર્ક ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ બોલિવૂડ સ્ટાર્સ આયુષ્માન ખુરાના, બામિકા ગબ્બી અને રકુલપ્રીત સિંહ મુલાકાતે પહોંચ્યા. મહેમાનોએ ગીરના જંગલમાં સફારીનું રોમાંચક અનુભવ કર્યું, જેમાં 15થી વધુ એશિયાટિક સિંહોના દર્શન થતા સૌ અભિભૂત બની ગયા. કલાકારોએ ગીરના કુદરતી સૌંદર્ય અને વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના સ્વાદની પણ પ્રશંસા કરી. ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે, એટલે આટલી સરસ રૂટ મેન્ટેન કરવા માટે હું વન અધિકારીઓનો પણ અભિનંદન આપું છું અને ખાસ કરીને જે અહીંયા અમારી સાથે જે સેલિબ્રિટી હતા એમણે પણ ખૂબ સારો અનુભવ રહ્યો. આયુષ્માન ખુરાના અને બીજા જે બોલિવૂડ સ્ટાર હતા એમની સાથે અહીંયા જે ફિલ્મ સ્ટાર પણ જે સફારીમાં જોવા સાથે મળ્યા હતા ये लोगों ने पण अनुभव खूब सारो रहो. बहुत ही खूबसूरत है. पहली दफा आ रही हूँ उधर
हमारा गाना प्रमोट कर रहे हैं, फिल्म प्रमोट कर रहे हैं। वेरी वेरी एक्साइटेड। कैसा लगा सासड़ा के? बहुत अच्छा लगा और यहाँ के आम तो क्या ही कहने। बहुत मजा आता है हमेशा गुजरात में। ऑफ कोर्स आई विल कम अगेन। पहले भी कई बार आई हूँ और मैं बार आऊंगी। बहुत मजा आया। कितने शेर देंगे मैम? कितने शेर देंगे? 15 अच्छा तो देख What do you think about India Gir Lions? I love Gir Lions. I love Gir. I love Gujarat. મુલાકાત દરમિયાન મંત્રીઓએ ગીરના જંગલની સમૃદ્ધ વન્ય જીવ સંપત્તિ, સફારી રૂટની જાળવણી અને પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓની પ્રશંસા કરી. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જાણીતા કલાકારોની મુલાકાતથી ગીરને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઓળખ મળશે અને એશિયાટિક સિંહોના સંરક્ષણ સાથે ગીર પર્યટનને નવી ઓળખ મળશે. બોલિવૂડ સ્ટાર્સની મુલાકાતના કારણે પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ. પોરબંદર ચોપાટી ખાતે ઇન્ટર કોસ્ટલ સ્પોર્ટ્સ મીટ 2026નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કોસ્ટલ જિલ્લાની પોલીસ યુનિટોની 17 ટીમો અને મરીન ટાસ્ક ફોર્સની 3 ટીમો સામેલ હતી. બીચ પર વોલીબોલ, બીચ કબડ્ડી, ટગ ઓફ વોર, દરિયાઈ સ્વિમિંગ અને સી કાઇકિંગ સહિતની વિવિધ બીચ અને વોટર સ્પોર્ટ્સની રમતો યોજાઈ. ખેલાડીઓએ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરી સ્પર્ધામાં જોરદાર ઉત્સાહ દર્શાવ્યો. કોસ્ટલ સિક્યુરિટી કર્મચારીઓ વચ્ચે વધુ સારું સંકલન અને ટીમ બિલ્ડિંગ વિકસાવી ગુજરાતના દરિયાકાંઠા સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે. ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ મરીન જે સ્પોર્ટ મીટ ગોઠવવામાં આવી છે, એની અંદર અલગ અલગ જે ઇવેન્ટો ગેમ્સ રાખવામાં આવી છે. એ ગેમ્સની અંદર મેં રસ્સાખેંચની અંદર ભાગ લીધેલો છે. આ ગેમ્સ આ મીટનો ઉદ્દેશ્ય એવો છે કે આખા ગુજરાતની અંદર જે કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ આવેલા છે એની જે મરીન કમાન્ડો તેમજ મરીન પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ બધો હળીમળી અને એક સૂત્રતાથી કામ કરી શકે. इंटर कोस्टल डिस्ट्रिक्ट स्पोर्ट मीट 2026 અંતર્ગત મેં સ્વિમિંગમાં અંદર ભાગ લીધેલ છે અને આ સ્પર્ધાનો મુખ્ય હેતુ એ છે કે પોલીસ જવાન શારીરિક અને માનસિક સ્ટ્રોંગ બને, એનો મુખ્ય આ ઉદ્દેશ છે. દરિયાઈ સુરક્ષાની અંદર ઘણીવાર પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આવી ગેમો તેમનામાં શારીરિક રીતે, માનસિક રીતે વધુ સજ્જ અને મજબૂત બનાવે છે. સમાચારમાં આગળ વધીએ. કચ્છના લખપતના પાંદરો ફૂલડા વચ્ચે દીપડાનો હુમલો. રાત્રિના સમયે 2 દીપડા જોવા મળતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ. તે દરમિયાન એક દીપડાએ ઘોડા પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘોડો ઇજાગ્રસ્ત થયો. બાદમાં મેડિકલ ટીમ દ્વારા ઘોડાની સારવાર કરવામાં આવી હતી. ઘટના અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી વિસ્તારમાં સતત દીપડાની હાજરી જોવા મળી રહી છે. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. હવે દીપડો લોકો પર હુમલો કરે તે પહેલા જ પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. તો દીપડાનો જે આતંક સામે આવ્યો છે, રાતના સમયે દીપડાએ ઘોડા પર હુમલો કર્યો હતો, જે બાદથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પાંદરો ફુલરા વિસ્તારમાં 2 દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ. અમારા સંવાદદાતા મેહુલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મેહુલ, પૂરી વિગત. જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત રાત્રિએ 9 થી 9:30 વાગ્યાના અંદાજે આસપાસ છે તે લખપતના પાંદરો ફુલરા વચ્ચે છે તે 2 દીપડાઓ છે તે દેખા દીધી હતી, જેનામાં દીપડાઓએ ઘોડા પર છે તે હુમલો કર્યો હતો. ત્યારબાદ છે તે સ્થાનિકોએ મેડિકલ ટીમને જાણ કરી હતી, ત્યારે ઘોડાની સારવાર કરવામાં આવી હતી. સ્થાનિકોએ વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, તો વન વિભાગની ટીમ છે તે પણ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી છે તે હાથ ધરી હતી. તો સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી અહીં દીપડાઓ છે તે દેખાવામાં આવી રહ્યા છે અને અનેક વાર છે તે તેઓએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગ દ્વારા પણ દીપડાને પૂરવા માટે છે તે પાંજરા મૂકવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી દીપડા છે તે પાંજરે નથી પૂરાયા, જેના કારણે છે તે આસપાસના વિસ્તારો છે તેમાં દહેશત હાલ જોવા મળી રહી છે. બિલકુલ, આભાર.